إنما جعل السبت على الذين اختلفوا فيه وإن ربك ليحكم بينهم يوم القيامة فيما كانوا فيه يختلفون. સપ્ત શનિવારનો હુકમ ફક્ત તે લોકો માટે હતો કે જેમણે તેમાં ઇખ્તિલાફ કર્યો હતો, અને બેશક તારો પરવરદિગાર તેમની વચ્ચે કયામતના દિવસે તે બાબતનો ફેસલો કરી દેશે કે જેમાં તેઓ ઇખ્તિલાફ કર્યા કરતા હતા. તફસીર. યહૂદીઓ હઠ અને જિદ્દના કારણે અનેક વખત અલ્લાહ પાસેથી સજા અને અઝાબ પામ્યા છે. આ જ સૂરાની આયત 118માં પણ તેમની ઉપર કેટલીક વસ્તુઓ હરામ કરવામાં આવી હતી તે બયાન કર્યું છે, જે એક પ્રકારની સજા હતી. શનિવારના દિવસે કામ બંધ રાખવાનો હુકમ પણ તેમની માટે બીજી સજા હતી. અમુક લોકોએ આ હુકમની કદર કરી, પરંતુ કેટલાકે નાશુકરી કરી અને ચાલાકીનો રસ્તો અપનાવ્યો. તેના કારણે તેઓ કઠોર સજામાં ફસાયા. પહેલાની આયતને ધ્યાનમાં રાખીએ તો અર્થ એવો થાય છે કે એ પયગંબર, તમે ઇબ્રાહીમ અલૈહિસ્સલામના માર્ગનું અનુસરણ કરો. તેમના માટે જુમ્માનો દિવસ ખાસ હતો. શનિવારની રજા યહૂદીઓ માટે સજા સ્વરૂપ હતી. અસલ અને સાચો ખાસ દિવસ તો જુમ્માનો જ હતો, જે ઇબ્રાહીમ અલૈહિસ્સલામના સમયથી ચાલતો આવ્યો હતો. પયગામ. એક અલ્લાહના કાર્યક્રમો ક્યારેક મહેરબાની માટે હોય છે અને ક્યારેક સજા માટે. એટલે તેની પેરવીમાં ક્યારેક મહેરબાની હોય છે અને ક્યારેક કઠોરતા પણ હોય છે.